અને આજે દુનિયામાં બધું સહન કરું છું ભગતું, પણ મારી સધીની રહીમ કોઈ વાત કરી જાય આમ દોડા દાડા લુગડો ન ઉતારું તો મારું દેહમાં સધી રહીમભાઈ એક અવસર હતો, દીકરો 18 આલમનો હોય ધૂણવા બેઠો મારી સધીની સાહેબ ભરતભાઈ વાત ઓમથી ઓમ ફેરે હું હાથ જોડીને કહું છું કે બધું સહન થાય મને, પણ તું માતા મારી જો સધી ધૂણતી હોય તો ઓરા છે એટલા જે મને ગુજરાતમાં પગ મૂચે ખાલી કહી દે, અને મારું નિવેદન શું તું ખાલી એક જવાબ આલે તાજુ જોઈ લ્યું કે મારી નિર્મણી સધી બોલે, મારા અમિત ની સધી કોઈ ઓકડા ન મળ્યા વરા ન ગણી ગયો, પછી કીધું આ રેડિયો ગાયું ને ભાઈ કલાકારોને કે અમીરિયો લોઢાના ચણા આવતો, એટલે કે લોખંડ નું નિવેદ હતું, માતા એ દાડે લોખંડ ની ફેક્ટરીઓ નથી, અને જો કદાચ જદી જેવી માતા લોખંડ જમ કરી કેતી હો તો તમને કદાચ સદબુદ્ધિ આલી થોડી વાપરી, પણ રહીમ તમે શુમરા છો, કપૂડીની માતા શું જતી, તમારા શુમરાના ઘેરમું સિંધેણ માતા હતી ને એમના લગવાડની માતા છતી છું, તમે શુમરા મુખ કપૂડીની માતા શું છતી, અમીર ને મારે કોઈ લેખ અંજળ હશે, રહીમ તમારા મારા કોઈ અંજળ હશે, આ પારેગરી મેલડીના અવસરે કદાચ જાતો જાત હું તમારી જદી ધૂણવા આવી છું ભરતભાઈ, અને ધોણ્યામાં કદાચ ખોમી પડી જાતો દેહમાં મારા રંગમાં કોઈ દાડો તમે નિરંગોણા હોય એવું સધી માતા,